જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો સ્વાગત છે તમારું એક દેશી મિની વ્લોગમાં. તો હમણાં જ આપણે કોલેજમાં પરીક્ષા પડી હોવાથી આપણે અત્યારે રજા હાલે છે. તો સવારમાં આપણે આવી ગયા આપણી વાડી બાજુ. તમે આગળના વિડીયોમાં જોયું જશે કે આપણો આગળનો કપાસ ઉપડી ગયો છે અને આટલો દેખાય તે બાકી છે. તમને ખબર જ હશે કે આપણે એક આગળ બેસવાનું ટેબલ બનાવ્યું છે, તો તેમાં અત્યારે લાકડું જ ગાયબ થઈ ગયું. તો આપણે આ સાઈડ આગળ આટો મારવો હોય ત્યાં જોયું તો અહીંયા લાકડું પડ્યું. પછી આપણે લાકડુંથી ઉપાડીએ તો પછી અત્યારે તેને જેમ તેમ કરીને આપણે લાકડું ફિટ કરી દીધું. તો પછી લાકડું ફિટ થઈ ગયું પછી આપણે ઉપાડવા માંડ્યા આપણો કપાસ. અને આપણી આખી વાડીનો સૌથી મોટો કપાસ હતો પણ તેને પણ આપણે ઉપાડીને આવડો આખો મોટો કપાસ હતો પણ આમાં એક ડેડવન હતું. અને આની એક ખાસિયત હતી, આ બહુ મોટો લાંબો હતો ને લીલો હતો. તો ભાઈ એટલો આપણો આખો કપાસ ઉપડી ગયો. અને પછી હવે આપણે અહીંયાનું રહ્યું તે ઉપાડવાનું. તો આપણે કપાસ ઉપાડતા હતા અને એક કપાસનો છોડાવ્યો તેમાં બહુ મોટો કાનખજૂરો જોવા મળ્યો. હજી માંથી આપણે એક વાર ઉપાડી લીધી ત્યાં તો આપણે પાણીની તરસ લાગી ગઈ, પાણી પીવા આવી ગયા. તો પાણી પીને પાછા આપણે લાગી ગયા. પછી આપણે બધો કપાસ ઉપાડીને બપોર થયું ત્યાં જ આપણે બધો કપાસ ઉપાડી ગયો. પછી આપણે નીકળી ગયા ઘર બાજુ. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું જ. જય શ્રી રામ એન્ડ બાય બાય.